માતૃભાષા ગુજરાતી. તમે જુઓ તમારા બાળકો જે અહીં ગુજરાતીની વાત કરું છું સંપૂર્ણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. એ બાળકોની અંદર તમારે ગુજરાતી ભાષાનું શિક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમારે એમને આપણી સંસ્કૃતિથી આપણા સંસ્કારથી સભાન કરવા હોય અને પાછળની જિંદગીમાં પરિસ્થિતિ બગાડવી ના હોય તો તમામ મા બાપને મારી વિનંતી છે કે તમે જાગૃત કરી દેજો. આજે જે મા બાપની ઉંમર 25 વર્ષથી 40 વર્ષની છે એમણે તો ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે તમારી પરિસ્થિતિ અતિ ખરાબ થઈ જવાની. હમણાં હું તમને તાજો એક આપવા આપું. હું અહીંયા બેઠો તો બાળકને જોવાનું મેં 3 વખત પૂછ્યું તારું નામ શું. ચોથી વખત જ્યારે મેં પૂછ્યું તારું નામ શું ત્યારે સમજો કે મને કાકાએ શું પૂછ્યું. મેં કીધું ભાઈ કઈ ભણે છે કે હું 7મા સ્ટાન્ડર્ડમાં ભણું છું. એ બાળકને મેં પૂછ્યું તમે તારા પપ્પાનું નામ શું તો એ બાળકને કંઈ સંસ્કાર તો જુઓ મને કે દિનેશ. મેં કીધું દિનેશ મારું બાળક છે તારો નાનો ભાઈ છે કે ના તો શું શકે મારા ડેડી. આ ડેડી દિનેશ ન કહેવાય દિનેશ ભાઈ કહેવાય. આ કાર્ડની મા બાપે રાખવાની અને જો તમે આ કાર્ડની નહીં રાખો તો 100% બાળકો થઈ રહે છે. એક બાજુ પ્રગતિ બીજી બાજુ અધોગતિ પછી બીજું કોઈ સારું પરિણામ નહીં આવે. એટલે આપણે આ હોય તો તમામ ભાઈ બહેનોએ તમે તમારા સગા સંબંધીઓને કહેજો તમારા મિત્રોને કહેજો કે માતૃભાષા ઉપર વજન આપે. ઘરમાં તમે હાઈસ્કૂલની અંદર પોતે કોઈ સ્કૂલમાં જતા બાળકો અને અંગ્રેજી લોકો પોતે કાઢશે પણ ઘરે આવ્યા પછી આપણા જમાનામાં પ્રવેશ કરે કે સતત ગુજરાતી પર રાખવાની વાત અને સતત એના આપણા ગામથી પરિચિત આપો. તમે થોડું ગામ વિશે જુદી જુદી વાતો કરો કે આપણે ખેતર બળદના ગાડલું આ રીતે ઘાસ કાપવા જતા આ રીતે ખેતર મેળવા જતા એવી રીતે મારી રીતે વાતો કરો. અને એ વાતો કરવા તમે જ્યારે કરી બાળક ઇન્ડિયા લઈ જશો તો ઓટોમેટિક એના પ્રદેશમાં આપણો નકશો આવી જશે. એ તમારે બહુ મહેનત નહીં કરવી પડે. જો આપણા સંસ્કાર કોઈ જગ્યાએ તો બધું કોઈ દેખવા હતું. હવે ખાલી હસી મજાકની વાત છે. એક સિંહને જંગલમાંથી પકડી કાઢ્યા. એ સિંહ જંગલમાંથી કાંકરિયા તળાવમાં આવ્યા. કાંકરિયા તળાવની જૂ છે ત્યાં જૂમાં આવ્યા. એટલે એ સિંહને પહેલા ખોરાક આપવાનું શરૂ કર્યું તો સિંહ તાજો જંગલમાંથી આવે તો ખોરાક પૂરેપૂરો આપવો પડે. પછી આપણે ઇન્ડિયાની પદ્ધતિ તમને ખબર છે શું ચાલે છે. પછી ઘસડતો ચાલે કે એ સિંહના આ લોકો ખોરાક ઘટાડી નાખ્યો. સિંહને ખોરાક ઘટાડ્યો સિંહે ફરિયાદ કરી કે તો રખેવાળા તો એના કે ભાઈ આ ખોરાક મારો કેમ ઘટાડ્યો. એટલે કે ભાઈ સાહેબે આટલો મંજૂર કર્યો. બીજા દિવસે પાછો ખોરાક ઓછો આપો તો ફરીથી પાછું સિંહે ફરિયાદ કરી કે ભાઈ આ ખોરાક કેમ મને ઓછો આપો તું સાહેબની વાત કરજે. પછી એ રખેવાળા તો સાહેબ જોડે જઈ પાછો આવ્યો. એક સિંહે પૂછ્યું કે ભાઈ તે વાત કરી હતી કે ના મેં આજે વાત નહીં કરી. એટલે સિંહ ગરમ થયો કે તે આજે મેં વાત કરી કે ના તું કેમ વાત ના કરી કે એને મોટા સાહેબે વાત ના કરી કે આપણો જે સિંહ છે ને એને અમેરિકામાં કરવાનો છે. એટલે તો સિંહ તો રાજી થઈ ગયો. એ તો ભલે અઠવાડિયે ભૂખા રહેવાનો વાંધો નહીં. અમેરિકા જવા પડતું હોય તો અઠવાડિયે ભૂખે રહેવા તૈયાર છું. પછી આ વાત બાકી થઈ ગઈ અને સિંહને તો અમેરિકા રવાના કરી દીધું. મેક્સિકોની બોર્ડર ઉપર અમેરિકા પોલીસ પહોંચી ગયો. અમેરિકામાં આવ્યો ને એને ખોરાક આપવાનું શરૂ કર્યું. તો પહેલા દિવસે કે કેળા હતા. પહેલા દિવસે કે કેળા હતા એટલે સિંહે ફરિયાદ કરી કે મારા આપણા દુશ્મન હતા તો જંગલનો રાજા છે. તો બીજા દિવસે એના 10 ડઝન કેળા આપવામાં આવ્યા. બીજા દિવસે 10 ડઝન કેળા હતા ને એ સિંહે પછી ફરિયાદ કરી કે ભાઈ તો જંગલનો રાજા છું ન તમે એનો મોટો ભારે ખોરાક આપ્યો કે સારું કે સાથે વાત કરી. પાછો બીજા દિવસે આવ્યો. પાછો 15 20 ડઝન કેળા આવ્યો. તો કે બધું સિંહ સુધી આવ્યો.
એક કાકા ગામડાના કાકા બીમાર પડ્યા એ આપણે કોને ગામડાનો સિસ્ટમ છે ખબર કાઢવા જવાની કાકા તો નહીં પડી ગયા અને કાકા બીજા કાકા આવ્યા કાકાને મોઢામાં મોઢું રાખી અને પૂછવા પડ્યા ભાઈ મને ઉભ્યો ભાઈ મને ઉભ્યો તેવા બે કાકાને મોઢું આવ્યું બીજી વાર પૂછ્યું કે ભાઈ મને ઉભ્યો કે કાકા મનમાં કે જીવો કદમ નાખો મને ખબર મારા છોકરી હગે કે તળાવમાં ભર્યા હતા એક ભાઈ આંખમાં થઈ ગઈ અને આખા કરે જતા હતા એટલે રસ્તા પર મળે એને પૂછ્યું કે ભાઈ કેવું કે બસ રસ્તા આખા કરી તો કેમ આખા કરવાનું કેમ ના કે બસ ચાલવા જતું નથી તો કે ફીરીમાં શું નથી તમે તો એ ઘટના લડતો કે કેમ કેવું રેતીના પાટા પડવા છું શું કરે ટ્રેન બોડી પડે તો તમને ખબર હોય તો આપણા બેઠાની સમાજમાં જેવા ગામડા છે બધા કાકાના કામ તો અમેરિકામાં છે ને ગામડામાં ભાગ્યમાં કોઈ ધંધા કરવામાં આવ્યા છે એમાં આપણા ગામમાં કપડા આવ્યા એટલે કપડા ગામમાં આવ્યો એને પૂછ્યું કે ભાઈ ગામમાં દવાખાનું કરવું તો કેવું ચાલે કે ભાઈ અમારા ગામમાં કોઈ બીમાર મળતું નથી કોઈ મળતું નથી દવા દવાખાનું કરવાનું કશું નહીં ચાલે ત્યારે સફાને આપણે નીકળી એ ત્યાં પૂછ્યું આ કેમ ભાઈ તમારા ગામમાં કોઈ બીમાર મળતું નથી સફા નહીં નીકળી તો કે ડૉક્ટર ભૂખે મરી ગયો ધંધા વગર હવે તમામ વારાઈ કરતા એક શિક્ષક રહેશે શિક્ષક હવે ગામમાં રહેતા હોય તો કહેવાય પછી વારાઈ વગરના શિક્ષક આપણા ગામમાં રહેશે એના ભારે ઓફ થઈ ગયા એટલે આપણા ગામમાંથી વિલેજ માટે 8 ગાડી ભાડે કરી અને વારાઈ ગામડે ગયા દેખાવામાં કે કોઈ ગામે નથી ભાડે કરી અને ગાડી ગામમાં ગયા પછી સાહેબ રેણા કરવા મળે તો એને છોકરો રસ્તો મળ્યો એને પૂછ્યું કે સુભાષ ઘર ક્યાં આવ્યું કે હમણાં બાપુ મરી ગયા કે આપણા વડુવાળા ભાઈ આવીએ કે ધ્યાન જોયું કે પેલા બતાવો હવે છોકરોએ કીધું કે તમે કામ કરો 2 મિનિટ ઉભારો આવશે છોકરો તેને ઉતરતો 7 વાગે અને 7 વાગે ખેલીમાં ભાઈ અને આપણા જે બાપુ ઉભા હતા વડુવાળા એમની પાસે આવ્યા એમની પાસે આવી કે કેવા હવે કરો શું આપણે સુધી સિસ્ટમ ચાલુ છે અઘરો કરવાની એ આ બધા માટે પાસે જઈ ગયા છોકરાની હવે એવું બન્યું કે છોકરો તો બીજા સિસ્ટમ કામ કરવા માટે આવ્યો એટલે છોકરાના મનમાં એવું વિચાર આવ્યો એક કામ કરું 7 કલાક આવીને ઘેર આપી આવું પછી આપણે ઘર બનાવવા જવું કે આપણા ગામના જે 5 સભ્યો હતા એ છોકરાની પાસે છોકરો આગળ અને જતા હતા છોકરાની પાસે અને છોકરો તો બીજા ફ્રેમમાં મરી ગયો એવી આપણા બાબત આવી ગઈ બીજા સાહેબના ઘેર પહોંચ્યા તો છોકરાને આખું મરી ગયું તો બધા બાજુ કરતા હતા એટલે છોકરા કે અહીંયા નહીં આપણે હું તો ફરી ફેરી આપવા આવ્યો છું આપણે બીજા ફરી આપવા જવાનું છે એટલે આવો તોફાન થઈ જાય Yes, one time. My name is Julie. This is to all my brothers and uncles. So please listen carefully. Moshmi has a really important fact to tell you today, and it's really important to the kids, brothers, and uncles. So please pay attention and listen to it carefully. Thank you. Hi, my name is Moshmi and my father's name is Vishwai Vedaran. And all I wanted to say was, I've saw a lot of people today with alcohol and
વિષયને લઈને હું થોડો કહીશ તમે ક્લાસિફિકેશન કરશો. મોસ્ટલી હમણાં જે એક વીક પહેલાં થયું એનું ગુજરાત એ છે કે તમે તમારા જીવનને વ્યસન મુક્ત કરો. વ્યસનની અંદર બે મુખ્ય આઇટમ છે. નંબર 1 ટોબેકો ચુઈંગ, પાન પરાગ, ગુટકા અને મસાલા. નંબર 2 કન્ઝમ્પશન ઓફ આલ્કોહોલ. આપણે સત્સંગી ગામમાં પ્રસાદના ગામમાં જન્મેલા છીએ. સ્વામિનારાયણ આપણો ધર્મ છે જે આપણા લોહીની અંદર આપણા મસ્તકમાં છવાયેલો છે. મોસ્ટલી આ વાત તમારે જ ના હોય પણ આજે મોસ્ટલી નોટિસ કરી છે સભામાં કે ઘણા બધા યંગ મિત્રો અને વડીલોના મોઢામાં પાનના ગુટકા અને મસાલા. પ્લીઝ સ્ટોપ ઇટ. You have to live for these kids. You don't need to sleep with cancer and you don't need to die with the cancer. This is the most important message of today's meeting. If we can start at least 1 or 2% today, that will be blessed on us because we wanted to make sure that તમે લોકો ટાઈમ્સ ના કરો. મૃત્યુ જીવનમાં નિશ્ચિત છે પણ કેન્સર કે બીજા કોઈ ડિસીઝની થવું એના કરતાં પહેલી મેડિકલની સાથે બાળકોની સાથે હશે સુધી. નંબર 2 વિષ્ણુભાઈ આપણે થોડી વાત કરી અમારા પહેલા એમાં એક વસ્તુ હું તમને જરા યાદ કરીને કહું. જે મિત્રો રિસેન્ટલી ઇન્ડિયાને આવેલા છે છેલ્લા 5-7 વર્ષમાં એ લોકો વડુના પ્રોબ્લેમ અમેરિકામાં લાવ્યા છે. આ મંડળ દિવસે દિવસે મોટું થતું જાય છે. આખો પરિવાર દર વર્ષે 100 વ્યક્તિઓથી વધતો જાય છે. હવે જ્યારે આ પરિવાર આટલો મોટો થયો હોય ત્યારે આપણે આપણી ખોપરીને અને આપણા દિમાગને પણ મોટું કરવાનું છે. વડુમાં શું ચાલી રહ્યું છે? વડુમાં વિનોદભાઈ અને કિશનભાઈ લડતા હોય કે નારાયણભાઈ અને લીલાભાઈ લડતા હોય એ પ્રોબ્લેમ આપણો નથી. અમેરિકા જેવા દેશમાં જ્યારે આપણે લક્ઝુરિયસ સોસાયટીમાં જીવીએ છીએ, એક ભદ્ર સમાજના આપણે ભાગ છીએ, જ્યારે આપણા બાળકો અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે ત્યારે વડુના પ્રોબ્લેમને વડુમાં જ રહેવા દો. મહેરબાની કરીને આ સ્ટેજ ઉપર જમીનનો પ્રોબ્લેમ, મકાનનો પ્રોબ્લેમ, પૈસાનો પ્રોબ્લેમ કે ધર્મના પ્રોબ્લેમને લાવશો. This is not a ground for Bhatt or Kalpur or Maninagar or Ramanan or Krishna. This is a ground for one person who did belongs to Vadu. We have to identify ourselves. हमें वडुना चाहिए. हमारा कोई मतभेद नहीं. Be strong as a one voice. आपकी मंजिल बहुत नामी है. We have to go far. We have too many problems related to businesses, problem with immigration, problem with the medical. We all have to come united on one table as a brother. પાછળ બોર્ડ લખાયું છે એની પાસે લખ્યું છે વડુ ગ્રામ પરિવાર. વડુ ગામમાં જે કંઈ સમસ્યા હોય then the Vadu people handle it. We should enjoy our life here in India. ત્રીજી most important વાત આજે પિકનિક કે આજે જે આ પ્રોગ્રામ થયો છે સુંદર આયોજન થયું છે અને એની અંદર ઘણી બધી વસ્તુઓ મિક્સ થાય છે. આયોજકોને વિનંતી કરવામાં આવે છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કોઈ પણ શહેરમાં મીટિંગ થાય ત્યારે 2 કે 3 એજન્ડા અંદર નવા એડ કરો. બાળકોને રમાડવાના, વડીલોને બેસીને જમાડવાના, બપોરે ચા આપવાની, સાંજે સારું ખાવાનું આપવાનું, એ બધી નેસેસિટી છે. લેટ મી શેર સમથિંગ બિયોન્ડ ધેટ કે ભાઈ ખાવું પીવું રમવું રમાડવા એ તો આપણે ઘરે પણ કરીએ જ છીએ. અત્યારે બધાની પાસે સારામાં સારા ટેલિફોન છે હાથમાં. મોટાભાગના બાળકો એમના પેલા નાના લેપટોપ કે આઈપોડ કે ટેબ્લેટ લઈને પણ આવેલા છે. પણ આજે જો આ સભામાં એક લેડીઝ ડોક્ટરને બોલાવ્યો અને લેડીઝો માટે સેમિનાર બાલિકા હોલમાં રાખ્યો તો ઇટ વિલ બી એડેડ મોર ક્વોલિટી એન્ડ મોર કામલી. નેક્સ્ટ ટાઈમ જે પણ શહેરમાં મીટિંગ થાય ત્યાં આયોજકોને વિનંતી કરવામાં આવે છે કે સવારની એક સેશન્સ યોગા ગુરુની કે ભાઈ હાઉ ટુ ડુ યોગા. નંબર 2 બપોરે મેડિકલની એક સેશન્સ બહેનોના માટે ખાસ રાખે. કદાચ તમને ખબર હશે પણ હું માનું છું કે તમને ખબર નથી એ સમજીને હું મારી સ્પીચ આપું છું કે 50 વર્ષની ઉપરની બધી બહેનોને મોનોપોઝ અને બ્રેસ્ટ કેન્સરના પ્રોબ્લેમ છે. Either we are shy and we don't disclose to our family or we are not aware of it. I am requesting to the managing committee, wherever this program go next year, please call at least 2 ladies doctors and let all women participate in that medical program. It is most important. I don't want to let my mother or my wife die because of the breast cancer. I have my own mother suffering with breast cancer and she is dying today. I don't want to let any other mother die, or I don't want to let any other sister or sister-in-law or woman die because of that problem. This organization and this committee have more serious obligation to focus on this issue. There are too many legal
because everybody God has a core memory and have same brain. આટલી વાત કરી અને હું મારી સ્પીચને વિરામ આપું છું. જય શ્રી